મિત્રો આપણે હવે ગુણોત્તર અને પ્રમાણ ખોલીશું। અહીંયા જોજો 1 5a બરાબર 4b અને 3b બરાબર 2c બરાબર a જેમ b જેમ c બરાબર કેટલા। મિત્રો સૌથી પહેલાં તો આપણે a જેમ b ખોલીશું બરાબર। અહીંયા જોજો 5a બરાબર 4b। મિત્રો b છે ને પહેલાં તમારે આ બાજુ લાવવાના બરાબર, એટલે a/b બરાબર 4 તો આ બાજુ છે જ, પણ આ 5 છે ને આ બાજુ આવશે તો એ છેદમાં આવશે એટલે 5 અહીં આવશે, એટલે કે a/b બરાબર 4/5। અહીંયા જોજો હવે તમે અહીંયા કહી શકો છો કે a જેમ b બરાબર 4/5 બરાબર। એ જ રીતે આપણે b જેમ c ખોલીશું। મિત્રો અહીંયા જુઓ 3b બરાબર 2c। c મિત્રો તમે આ બાજુ લાવો પહેલાં, એટલે કે b/c બરાબર 2/3 થશે બરાબર। 3 આ બાજુ આવે તો અહીંયા છેદમાં આવશે, એટલે કે 2 જેમ c બરાબર 2/3। મિત્રો હવે આપણે તમે a જેમ b જેમ c મૂકો। અહીંયા જોજો a જેમ b જેમ c બરાબર, અહીંયા જુઓ a જેમ કેટલા છે 4, b જેમ એટલે 5। મિત્રો અહીંયા જુઓ c નથી તો c છે ને આ બાજુની સંખ્યા તમે ખસેડીને આ બાજુ મૂકી દેવાની બરાબર, એટલે 5 છે ને તમે અહીંયા મૂકો, એટલે કે 4/5/5 થશે બરાબર। હવે અહીંયા જુઓ b જેમ c બરાબર કેટલા છે 2/3, એટલે કે જુઓ b બરાબર તમે 2 લેવાના તો અહીંયા 2 3 મૂકી દો, પછી c જેમ એટલે કે 3 અહીંયા લઈશું। મિત્રો અહીંયા જો અહીંયા સંખ્યા ખાલી છે બરાબર, તો તમારે આ છે ને ખસેડીને તમારે અહીંયા મૂકવાનું બરાબર, એટલે આ 2 છે અહીંયા આવશે, પછી એ જેમ કરી દો એટલે કે 2/2/3 થશે। મિત્રો એ જેમ એટલે 4 દુ 8, 5 દુ 10 અને 5 તાલી 15, એટલે કે a જેમ b જેમ c બરાબર 8/10/15 બરાબર। મિત્રો દાખલા નંબર બીજો જોજો। અહીંયા જોજો a/2 બરાબર b/3 અને b/5 બરાબર c/7, તો a જેમ b જેમ c બરાબર કેટલા। મિત્રો સૌથી પહેલાં તો આપણે a/b અહીંયા ખોલીશું। અહીંયા જોજો a/અહીંયા 2 છે બરાબર b/3। મિત્રો હંમેશા એક વસ્તુ યાદ રાખો, જ્યારે વચ્ચે બરાબરની નિશાની હોય ને તો જે છેદમાં હોય ને એ અંશમાં જાય ને અંશ હોય છેદમાં આવે બરાબર। તો તમારે શું કરવાનું અહીંયા a/b બરાબર અહીંયા જો 2 અહીંયા જશે, એટલે કે 2/3 થશે, એટલે કે a ની વેલ્યુ 2 થશે ને b ની વેલ્યુ 3 થશે બરાબર। પછી અહીંયા જુઓ b/5 બરાબર b/5 c/7। મિત્રો પણ અહીંયા જુઓ અહીંયા 5 અંશમાં જ છે, જ્યાં અંશમાં c છે એ અહીંયા છેદમાં આવશે બરાબર। તો અહીંયા જુઓ b/c બરાબર 5 અહીંયા જશે, એટલે કે 5/7, એટલે કે b ની વેલ્યુ 3 થશે અને c ની વેલ્યુ 7 થશે બરાબર। પછી અહીંયા જુઓ આપણે a જેમ b જેમ c ખોરવાનું છે બરાબર। તો અહીંયા જુઓ a જેમ b જેમ c બરાબર। અહીંયા જુઓ a ની વેલ્યુ કેટલા છે 2, a ની વેલ્યુ 2 છે તો એ તમારે 2 મૂકી દેવાના। પછી જુઓ b ની વેલ્યુ 3 છે તો અહીંયા હું 3 મૂકી દઉં છું। મિત્રો c ની વેલ્યુ કોઈ આપેલી નથી, કે જે 3 હોય ને તમારે જે આપેલી ના હોય c ની વેલ્યુ તો 3 તમારે બાજુમાં ખસેડીને અહીંયા મૂકી દેવાની, તો 3 છે મિત્રો અહીં આવશે। પછી અહીંયા જુઓ b ની વેલ્યુ એ કેટલી છે 5, તો અહીંયા હું 5 મૂકી દઉં છું। પછી અહીંયા જો c ની વેલ્યુ 7 છે તો અહીંયા હું મેં 7 મૂક્યા। મિત્રો અહીંયા a ની વેલ્યુ કોઈ નથી તો 5 છે ને તમારે અહીંયા ખસેડીને બાજુમાં અહીંયા મૂકી દેવાના, તો 5 અહીંયા આવશે, એટલે કે 5/5/7 થશે બરાબર। પછી અહીંયા જુઓ 5 દુ 10, 5 તાલી 15 અને 7 તાલી 21। મિત્રો આનો જે જવાબ છે ને મિત્રો એ 10/15/21 થશે બરાબર। a જેમ b જેમ c બરાબર કેટલા 10/15/21, આ તમારો જવાબ થશે। હવે દાખલા નંબર ત્રીજો જોશું। અહીંયા જોજો a જેમ b બરાબર 5/4, b જેમ c બરાબર 8/3, તો a જેમ c જેમ b બરાબર કેટલા। મિત્રો સૌથી પહેલાં અહીંયા જુઓ a ની વેલ્યુ આપણે પહેલાં 5 લઈશું અહીંયા, અને b ની વેલ્યુ 4 લેશું, b ની વેલ્યુ 8 લેશું ને અહીંયા c ની વેલ્યુ 3 લેશું। અહીંયા જોજો અહીંયા જુઓ a જેમ b જેમ c બરાબર કેટલા। મિત્રો a બરાબર તમારે કેટલા લેવાના, એ 5 છે, જુઓ 5 એટલે એ 5 લેશું અહીંયા। પછી એ જો b ની વેલ્યુ 4 લેશું અહીંયા, અને c અહીંયા નથી મિત્રો, તો અહીંયા જુઓ c ના હોય ને તમારે જે 4 છે ને ખસેડીને બાજુમાં અહીંયા મૂકી દેવાનું, 4 છે ને અહીંયા આવશે તો એ 4 આપણે અહીંયા મૂકી દઈશું।
પછી અહીંયા જુઓ બીની વેલ્યુ કેટલી છે? 8, તો બીની વેલ્યુ 8 અહીંયા મૂકી દઈશું આપણે. પછી અહીંયા જુઓ સીની વેલ્યુ 3 છે, તો અહીંયા 3 મૂકી દઈશું મિત્રો. મિત્રો અહીંયા એમાં કંઈ નથી, તો 8 છે ને એ ખસેડીને અહીંયા મૂકી દેવાના, બરાબર. એટલે 8 છે ને મિત્રો અહીંયા આવશે. હવે તમે આનો ગુણાકાર કરો મિત્રો. અહીંયા જો 8 પંચું 40, જેમ 8 ચોક 32, પછી અહીંયા જો 4 તાલી 12. મિત્રો આ બધામાં જો 2 વડે ભગાશે, બરાબર. એટલે 2 સામાન્ય નીકળશે અહીંયા. તો અહીંયા જુઓ 2 અહીંયા સામાન્ય નીકળે કેટલા આવી? અહીંયા 20, એટલે 20 દુ 40 થાય ને. પછી અહીંયા જુઓ અહીંયા આવશે 16 અને અહીંયા આવશે 6. મિત્રો હજી 2 તમારા સામાન્ય નીકળશે. તો અહીંયા જુઓ 10 દુ 20, 8 દુ 16 અને 3 દુ 6 મિત્રો. એટલે કે તમારો જવાબ શું આવશે? 10:8:3. આ તમારો જવાબ થશે. પણ મિત્રો અહીંયા જુઓ A/C/B માગેલું છે, બરાબર. તો અહીંયા જુઓ આ જે આવ્યું ને A/B/C આવ્યું મિત્રો. અહીંયા જુઓ A/B/C બરાબર અહીંયા જુઓ 10:8:3. પણ મિત્રો શું માગ્યું છે? A/C/B માગેલું છે અહીંયા. તો અહીંયા જુઓ A/C/B માગેલું છે મિત્રો. તો અહીંયા એનું વેલ્યુ કેટલું છે? 10 જેમ પછી તમારે સીની વેલ્યુ લખી દો. સી કેટલા છે? અહીંયા સી 3 છે, બરાબર. તો એ 3 લખી દઉં છું. અને બીની વેલ્યુ 8 છે અહીંયા મિત્રો. તો અહીંયા જુઓ A/C/B બરાબર 10:3:8. આ તમારું જવાબ થશે, બરાબર. આપણે જે માગ્યું હોય એ આપણે ખોરવાનું. ઓકે મિત્રો, દાખલા નંબર 4 જોઈશું. અહીંયા જોજો 2A બરાબર 3B બરાબર 4C હોય તો A/B/C બરાબર કેટલા? મિત્રો અહીંયા જુઓ પહેલાં આપણે 2A બરાબર 3B લેશું. અહીંયા જુઓ 2A બરાબર 3B. મિત્રો આપણે A/B ખોરીશું પહેલાં, એટલે કે A/B બરાબર મિત્રો અહીંયા 3 તો હતા જ. આ 2 છે ને બરાબરની આ બાજુ હોય તો છેદમાં આવી જાય, એટલે કે 2 અહીં આવશે. એટલે કે A/B બરાબર 3/2 થશે, બરાબર. હવે અહીંયા જુઓ 3B બરાબર 4C લેશું, બરાબર. હવે જુઓ અહીંયા B/C બરાબર 4 તો અહીંયા છે જ, 3 આ બાજુ આવે તો છેદમાં આવશે, એટલે 3 અહીં આવશે, બરાબર. એટલે કે B/C બરાબર 4/3 લઈશું. હવે અહીંયા જુઓ A/B/C બરાબર અહીંયા જુઓ એની વેલ્યુ કેટલી છે? અહીંયા 3, તો આપણે અહીંયા 3 મૂકવાના. બીની વેલ્યુ 2 છે, તો એ 2 મૂકો મિત્રો. એ સીની વેલ્યુ કોઈ નથી, તો 2 છે ને ખસેડીને આપણે અહીંયા બાજુમાં મૂકી દેવાના, બરાબર. હવે અહીંયા જુઓ બીની વેલ્યુ કેટલી છે? 4, તો અહીંયા 4 મૂકો તમે. પછી સીની વેલ્યુ 3, તો અહીંયા તમે 3 મૂકો. અહીંયા એની વેલ્યુ કોઈ નથી, 4 તમે ખસેડીને આ બાજુ અહીંયા મૂકી દો, બરાબર. એટલે કે 4/4/3 થશે. હવે અહીંયા જુઓ 4 તાલી 12, 4 દુ 8 અને 3 દુ 6. મિત્રો બધાને 2 વડે ભગાશે, બરાબર. એટલે કે અહીંયા 2 છક 12 આવશે, અહીંયા 4 દુ 8 આવશે ને અહીંયા 3 દુ 6 આવશે મિત્રો. અહીંયા જુઓ અહીંયા 2 વડે ભાગો તો અહીંયા કેટલા આવશે? 6 આવશે ને અહીંયા 4, એટલે કે 4 દુ 8 થશે ને 3 દુ 6 થશે, બરાબર. એટલે કે A/B/C બરાબર 6/4/3. આ તમારો જવાબ થશે, બરાબર. મિત્રો બધાને તમે 2 વડે ગુણી નાખશો ને તો પાછા 12/8/6 થઈ જશે. અહીંયા જુઓ 6 દુ 12, 4 દુ 8 અને 3 દુ 6. એટલે કે આ તમારો જવાબ થશે, બરાબર. 6/4/3. મિત્રો દાખલા નંબર 5 જોઈશું. અહીંયા જોજો 2 સંખ્યાઓનો ગુણોત્તર 5/7 છે તથા તેમનો સરવાળો 72 હોય તો મોટી સંખ્યા શોધો. મિત્રો અહીંયા આપણે આ દાખલામાં જોવા સૌથી પહેલાં તો આપણે સંખ્યા ધારી લઈશું, બરાબર. ધારો કે મોટી સંખ્યા બરાબર 7x, બરાબર. અને નાની સંખ્યા બરાબર 5x. મિત્રો પછી શું કહેશે કે તેમનો સરવાળો 72 છે મિત્રો. તો અહીંયા જુઓ 7x + 5x બરાબર 72. મિત્રો આ એનો સરવાળો થઈ ગયો, બરાબર. તો જો 7 ને 5 12, એટલે કે 12x બરાબર 72. તો મિત્રો જુઓ x બરાબર આ ગુણેક્રમ છે, બરાબરની આ બાજુ આવે તો ભાગાકાર થઈ જાય, બરાબર. તો 72/12 એટલે કે 12 છક 72 થશે મિત્રો. એટલે x બરાબર 6. મિત્રો હવે જુઓ x બરાબર 6 આવે તો અહીંયા જુઓ મોટી સંખ્યા કઈ છે? 7x. તો અહીંયા જુઓ
મોટી સંખ્યા 7x બરાબર જુઓ 7 ગુણ્યા x બરાબર કેટલા છે 6, એક્સની જગ્યાએ 6 મૂકી દેવાના તમારે. 7 6 42 એટલે કે મોટી સંખ્યા 42 થશે. અને જુઓ નાની સંખ્યા મિત્રો માગી નથી તો પણ આપણે નાની સંખ્યા ખોરી લઈશું, બરાબર, ભલે ના માગી હોય. નાની સંખ્યા બરાબર 5x. તો જુઓ 5 ગુણ્યા એક્સની જગ્યાએ આપણે 6 મૂકીશું, બરાબર, આ 6. તો જો નાની સંખ્યા બરાબર 6 5 30 એટલે કે જો મોટી સંખ્યા 42 અને નાની સંખ્યા 30. આ બંનેનો તમે મિત્રો સરવાળો કરો ને તો કેટલા થશે 72 તમારે આવી જશે, બરાબર. તો મોટી સંખ્યા બરાબર 42 થશે. મિત્રો દાખલા નંબર 6 જોશું. અહીંયા જોજો, બે સંખ્યાઓનો ગુણોત્તર 2:3 છે. પ્રથમ સંખ્યામાંથી 2 બાદ કરતા તથા બીજી સંખ્યામાં 2 ઉમેરતા નવો ગુણોત્તર 1:2 મળે છે. તો તે સંખ્યાનો સરવાળો કેટલો? મિત્રો અહીંયા જોજો, ધારો કે એક સંખ્યા 2x છે, બરાબર, 2x છે અને બીજી સંખ્યા 3x છે. બીજી સંખ્યા 3x છે. મિત્રો શું કહે છે? પ્રથમ સંખ્યામાંથી 2 બાદ કરવાના છે, બરાબર. પ્રથમ સંખ્યા કઈ છે અહીંયા 2x. તો 2x ઓછા 2 બાદ કરવાના છે, બરાબર. પછી અહીંયા જો બીજી સંખ્યા કઈ છે 3x. તો 3xમાંથી શું કરવાનું 2 ઉમેરવાના છે. તો જુઓ 3x વત્તા 2 ઉમેરો. તો મિત્રો નવો જે ગુણોત્તર કયો છે 1:2 એટલે કે 1/2. મિત્રો તમારે કંઈ નહીં આને એક સાદુરૂપ આપવાનું છે, બરાબર. તો અહીંયા જુઓ 2 અહીંયા બરાબર છે, આ બાજુ આવે તો ગુણેકાર થશે, બરાબર. એટલે કે 2 કૌંસમાં 2x ઓછા 2 બરાબર. અહીંયા એક જુઓ આ છે ને આ બાજુ આવશે તો ગુણેકાર થશે. તો અહીંયા જુઓ 3x વત્તા 2. તો મિત્રો અહીંયા જુઓ 2 દુ 4x ઓછા 2 દુ 4. પછી અહીંયા જો 3 એકા 3 એટલે કે 3x વત્તા 2 એકા 2. મિત્રો આ બાજુ આવશે તો આ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થશે, બરાબર. આ માઇનસ છે ને આ બાજુ આવે તો પ્લસ થશે. તો અહીંયા જુઓ 4x ઓછા 3x બરાબર 2 + 4. મિત્રો આ બાજુ આવે તો આ માઇનસ થાય અને આ માઇનસ છે તો આ બાજુ આવે તો આ પ્લસ થશે, બરાબર. તો અહીંયા જો 4માંથી 3 જશે તો x બરાબર 4 ને 2 6. તો x બરાબર કેટલા આવ્યા 6 આવ્યા મિત્રો, બરાબર. તો અહીંયા જુઓ હવે એક સંખ્યા કઈ છે 2x. તો 2x બરાબર 2 ગુણ્યા x ની જગ્યાએ કેટલા મૂકવાના 6. આપણે 6 આવ્યા, બરાબર. તો 6 દુ 12 થશે. તો એક સંખ્યા 12 આવી, બરાબર. હવે જુઓ બીજી સંખ્યા કઈ છે? બીજી સંખ્યા 3x. તો અહીંયા જુઓ બીજી સંખ્યા બરાબર 3x એટલે કે 3 ગુણ્યા x બરાબર કેટલા છે 6. 3 ગુણ્યા 6 મૂકવાના. તો 6 તાલી 18 એટલે બીજી સંખ્યા કઈ આવી 18. હવે તમને શું માગીશું? અહીંયા જુઓ તે સંખ્યાઓનો સરવાળો માગીશું, બરાબર. તે સંખ્યાનો સરવાળો કેટલો? તો અહીંયા જુઓ 12 ને 18 એટલે કે 12 વત્તા 18 બરાબર અહીંયા જુઓ 18 ને 12 કેટલા થશે 30. એટલે કે તમારો જે મિત્રો જવાબ છે એ 30 બનશે, બરાબર. સંખ્યાઓનો સરવાળો કેટલો? તો 30 થશે. ઓકે મિત્રો દાખલા નંબર 7 જોશું. અહીંયા જોજો એના 30% બરાબર બીના 0.25 બરાબર સીના 1/5. તો a/b/c બરાબર કેટલા? મિત્રો સૌથી પહેલાં અહીંયા જુઓ ના છે તે તમે ગુણ્યાકાર કરો. a ગુણ્યા 30 ટકાની નિશાની મિત્રો હટાવો ને તો અહીંયા છેદમાં 100 આવશે, બરાબર. બરાબર b ગુણ્યા ના છે ત્યારે તમે ગુણ્યાકાર કરો 0.25 એટલે 25 છેદમાં 100 આવશે, બરાબર. પોઈન્ટ પછી 2 રકમ હોય તો તમારે 2 0 છેદમાં મૂકવાના. અહીંયા જુઓ બરાબર c ના છે ત્યાં તમે ગુણ્યાકાર કરો 1/5. મિત્રો 1/5 એટલે અહીંયા જુઓ 1/5 એટલે 0.20 થાય મિત્રો. 0.20 એટલે કે 20 છેદમાં તમે 100 મૂકો, બરાબર. એટલે કે 20/5 થઈ જાય એટલે કે 1/5 આવી જાય, બરાબર. એટલે તમે અહીંયા જુઓ c ગુણ્યા 20 છેદમાં 100 મૂકો તમે. તો 20 છેદમાં 100. મિત્રો અહીંયા જુઓ અહીંયા 100 છેદમાં છે, અહીંયા 100 છેદમાં છે ને અહીંયા 6 છેદમાં છે, બરાબર. તો તમારે 6 છે ને કોમન છે તમારે નીકળી જશે, બરાબર.
આ 6 ને આ 6 તમારે ઉડી જશે. તો અહીંયા જુઓ 30A બરાબર 25B બરાબર 20C થશે. ઓકે, હવે મિત્રો આમાં જુઓ 5 બધામાં કોમન છે એટલે 5 ઉડી જશે. તો અહીંયા જુઓ, અહીંયા હું 5 કાઢી લઉં છું. તો અહીંયા જુઓ 6A થશે, 6 5 30 બરાબર 5 5 25, 5B થશે, પછી જો 5 ચોક 20 એટલે કે એ 4C થશે. મિત્રો તમારે ચેક કરો તો કરી લો. જો 6 5 30, 5 5 25 અને 4 5 20 થઈ ગયા. હવે અહીંયા જુઓ 6A બરાબર તમે પહેલાં 5B લો બરાબર. તો અહીંયા જુઓ A/B બરાબર 5/6 થશે બરાબર. પછી અહીંયા જુઓ 5B બરાબર 4C લો તો B જેમ એટલે કે B/C બરાબર 4/5 થશે. એટલે કે તમારે Aની વેલ્યુ 5, Bની વેલ્યુ 6. અહીંયા જુઓ Bની વેલ્યુ 4 અને અહીંયા Cની વેલ્યુ 5 થશે. હવે તમે અહીંયા જુઓ A જેમ B જેમ C બરાબર કેટલા? તો Aની વેલ્યુ એ પહેલાં કેટલી લેવાની? 5 લેવાની બરાબર. Bની વેલ્યુ 6. મિત્રો એ કંઈ નથી, તો 6 છે ને તમારે અહીંયા સાઈડમાં ખસેડીને એ લખી દેવાની બરાબર. અહીંયા જુઓ પછી જુઓ Bની વેલ્યુ 4 છે. અહીંયા Bની વેલ્યુ અહીંયા મિત્રો અહીંયા જોજો Bની વેલ્યુ કેટલું છે? 4. તો અહીંયા 4 છે ને તમારે Bની લાઇનમાં લખી દેવાના બરાબર. પછી અહીંયા જુઓ Cની વેલ્યુ 5, તો એ 5 અહીંયા લખી દો. મિત્રો એ કંઈ નથી, 4 છે ને તમારે અહીંયા ખસેડીને અહીંયા બાજુમાં લખી દેવાના. હવે અહીંયા જુઓ 5 ચોક 20, 100 ચોક 24 અને 6 5 30. તો અહીંયા 2 કોમન લઈ લો. ઓકે, તો અહીંયા જુઓ 10 દુ 20, 12 દુ 24 અને 15 દુ 30. મિત્રો એટલે કે આનો જે જવાબ છે ને મિત્રો A જેમ B જેમ C બરાબર 10 જેમ 12 જેમ 15 આવશે. મિત્રો દાખલા નંબર 8 જોશું. અહીંયા જોજો A એ Bના 1/3 છે અને B એ Cના 1/2 છે. તો A જેમ B જેમ C બરાબર કેટલા? મિત્રો અહીંયા જુઓ A એ Bના 1/3 છે એટલે કે A બરાબર 1/3 B થશે બરાબર. પછી અહીંયા જુઓ B એ Cના 1/2 છે એટલે કે B બરાબર 1/2 C થશે. મિત્રો હવે અહીંયા જુઓ તમે આ B છે તમે આ બાજુ લાવો એટલે કે A/B બરાબર 1/3 થશે અને આ C પાછા આ બાજુ આવશે છેદમાં એટલે B/C બરાબર 1/2 થશે બરાબર. એટલે હવે તમે અહીંયા જુઓ A જેમ B જેમ C બરાબર જુઓ એનું વેલ્યુ કેટલું છે? 1. Bની વેલ્યુ 3 છે. Cની વેલ્યુ અહીંયા નથી આપી એટલે કે 3 છે તમારે અહીંયા બાજુમાં અહીંયા 3 લખી દેવાના. પછી અહીંયા જો Bની વેલ્યુ કેટલું છે? 1, તો અહીંયા તમે 1 અહીંયા લખી દો. Cની વેલ્યુ 2 છે. હવે અહીંયા Aની વેલ્યુ કોઈ નથી તો 1 છે ને તમે મિત્રો અહીંયા બાજુમાં ખસેડીને લખી દેવાના. હવે અહીંયા જુઓ 1 એકા 1, 3 એકા 3 અને 3 દુ 6 એટલે કે A જેમ B જેમ C બરાબર 1 જેમ 3 જેમ 6 થશે. એટલે આ તમારો જવાબ બનશે.